ડભોઈ તાલુકાના ચંદવાડા ગ્રામ પંચાયતમાં સરકારી યોજના હેઠળ વર્ષો પહેલા લાખોના ખર્ચે નિર્માણ પામેલા રાજીવ ગાંધી ભવન ગામના તમામ કોમના નાગરિકો માટે સામાજિક શૈક્ષણિક જાહેર બેઠકો તેમજ વિવિધ જાહેર કાર્યક્રમો અને સુપ્રસંગો અંગે ઉપયોગ કરતા હતા, પરંતુ ઇમારત જર્જરિત ન હોવા છતાં ગેરકાયદેસર રીતે સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા ગામ સભા કે નાગરિકોને વિશ્વાસમાં લીધા વિના કે કોઈ અધિકારીની પરમિશન વગર તોડી પાડતા ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપી જવાબદારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે। ચંદવાડા ગ્રામજનો દ્વારા મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતમાં સરકારી યોજના હેઠળ વર્ષો પહેલા આશરે 17 થી 18 લાખના ખર્ચે ગ્રામજનોના હિત માટે રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ ગ્રામજનો સામાજિક શૈક્ષણિક જાહેર બેઠકો તેમજ વિવિધ જાહેર કાર્યક્રમો અને સુપ્રસંગો અંગે ઉપયોગ કરતા હતા, પરંતુ ઇમારત જર્જરિત ન હોવા છતાં પણ રાજીવ ગાંધી ગામની જાહેર સંપત્તિ ગામના તમામ સમાજ સામૂહિક સુવિધા તરીકે કાર્યરત હતું। આવા ઉપયોગી જાહેર ભવન સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સરકારી મિલકત છે તેમ છતાં પણ ગ્રામ સભાની મંજૂરી વિના તથા સમક્ષ સત્તા અધિકારીની મંજૂરી મેળવ્યા વગર રાજીવ ગાંધી ભવન પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડી મનસ્વી રીતે વર્તન કરવું આતંકીય ગંભીર બાબત છે। જો ઇમારત જર્જરિત હોય અથવા તો તેને દૂર કરવાની ફરજિયાત હોય જરૂરિયાત હોય તો નિયત સરકારી પ્રક્રિયાઓ તકનીકો અભિપ્રાય સાથે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી જરૂરી છે। પ્રક્રિયાનું પાલન થયું નથી, જેથી ગામમાં ભારે અસંતોષની લાગણી પ્રવર્તી છે। ચંદવાડા ગામ પંચાયતની અંદર આજે 14-15 વર્ષથી રાજીવ ગાંધી ભવન બનાવેલું હતું, એને વિનાશ કરી અને એવા પંચાયત ઘર બાંધે છે। ચંદવાડા ગામ પંચાયતની અંદર ખાસી બધી જગ્યાઓ છે, અમે 2 થી 3 જગ્યાઓ પાસ કરેલી છે, એમને ત્યાં નથી બાંધ્યું અને આ જે રાજીવ ગાંધી ભવન છે એને તોડી નાખવામાં આવ્યું છે, એને ગાર કરી અને એ પંચાયત ઘર બનાવે છે। એટલે આખા ગામની સંમતિ લઈ અને અમે આ કાર્યવાહી કરીએ છીએ કે વિવાદ ઊભો થયો છે કે આ જે રાજીવ ગાંધી ભવન છે એ આપણા ગામની અંદર વાદી, પરમાર, વસાવા, મુસલમાન, હરિજન એમની કોઈ જાનનો ઉતારો છે નહીં, એટલે અમે સંમતિ કરીને જાનનો ઉતારો અહીંયા આપવાનું નક્કી કરેલું હતું। એમને બોડીને ઘરે જઈને સહી કરાવી લીધી, કીધું કે આપણે પરમિશન લેવાની છે એમ કહી ઠરાવ કર્યો અને આ કામ એમને ચાલુ કરી દીધું છે। આજે ઇમારત તોડવામાં આવી જેમાં પરમિશન લીધી છે ખરી આ લોકોએ? અહીંયા એવું કહે છે કે અમે ગામ પંચાયતનો ઠરાવ કરેલો છે। તો તમારી જો છે ઠરાવ? અમને હજુ કશું કોઈ બતાવ્યું નથી। હમણાં સુધી કાલથી એમને કામ ચાલુ કર્યું, કાલે જ અમે એમને ટોયકા પણ હમણાં લોકોને અમને કશું એમને પૂરું પાપ્યું નથી। અમારા ચંદવાડા ગામમાં રાજીવ ભવન છે સરકારી, એની અંદર જાનનો ઉતારો હાલતા હતા, એ અમારા ગામના સરપંચે તોડી નાખ્યો છે અને તોડીને બાજુમાં જગ્યા તય પંચાયત બનાવવાની છે, તો સરકારી મિલકતને નુકસાન કરીને એ લોકો વધારે નુકસાન કરે છે, તો અમારો ઉતારો કયા હાલવાનો? અમારી જોન આવે, વસા સમાજ છે, પરમાર સમાજ છે, વાદી સમાજ છે, મુસલમાન સમાજ છે, એ લોકોનો હોલ હતો, એ લોકોએ તોડી નાખ્યો છે। માટે અમારા સરપંચીને નમ્ર વિનંતી છે કે બાજુમાં જગા તય બાંધે અને ધારાસભ્ય શૈલેષ સોટા સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે સાહેબ તમે ચકાસણી કરો અને મામલતદાર સાહેબને જણાવવાનું કે તમે ચકાસણી કરો અને ટીડીઓ સાહેબને જણાવવાનું કે તમે ચકાસણી કરો। ચંદવાડા ગામમાં આવીને પધારો, તમારો વેલકમ છે સાહેબ। જય હિન્દ, જય માતાજી।